ડુંગળી અને લસણ એ માત્ર સ્વામિનારાયણના ભગત હોય એને જ ન ખાવાનો નિયમ નહીં. વૈષ્ણવ માત્ર છે, શૈવ બધા છે, એ બધાને માટે શાસ્ત્રીય નિયમ છે. લસણ ડુંગળી તામસી આહાર છે. ભગવાનનો ભક્ત સાત્વિક વૃત્તિનો હોય અને સાત્વિક જીવન જેણે જીવવું હોય એણે તામસી આહારને ત્યાગ કરવો પડે. અને એ બેઝ ઉપર લસણ અને ડુંગળી એ માત્ર સવર્ણ સંપ્રદાયવાળાએ જ નહીં, જે પણ વૈષ્ણવો હોય, શૈવપંથીઓ હોય, એ તમામને માટે નિયમ લાગુ પડે છે. જૈન ધર્મમાં પણ નિયમ છે લસણ ડુંગળી ન ખાવા માટે. આ વાત આપ સૌ કોઈ સુધી પહોંચાડું છું. ભગવાનને રાજી કરવા હોય, તમારા ઈષ્ટદેવને રાજી કરવા હોય તો સ્વાદને વશ થઈ અને લસણ ડુંગળીને ભલા થઈને ત્યાગ કરજો. ભગવાનને પ્રસન્ન કરવા હોય તો સાત્વિકતાની જરૂર છે. અને સાત્વિકતા મેળવવા માટે આહારમાં રહેલો જે તામસ વૃત્તિ છે એને દૂર કરવી પડશે. ત્યારે મન શાંત થશે અને શાંત મને કરીને જ સત્યની આરાધના થશે અને સત્યની ઉપાસના થશે.